સુરેન્દ્રનગર વઢવાણનો મુસ્લિમ યુવાન ચોટીલાની યુવતીને ભગાડી લઈ જતા ચકચાર. હિન્દુ સંગઠનમાં રોષ ભભૂકી ઉઠ્યો. સમગ્ર ઘટના વિશે જો વાત કરીએ તો ચોટીલા શહેરની યુવતીને વઢવાણનો મુસ્લિમ યુવક ભગાડી લઈ ગયો હતો. જ્યારે યુવતીના પરિવારજનોને જાણ થઈ અને મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત જિલ્લા પોલીસ વડા કચેરીએ સનાતન સંગઠન અને યુવતીના પરિવારજનોએ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા કચેરીએ ચોટીલાની યુવતીને ભગાડી ગયા અંગે સનાતન સંગઠન આગેવાનો અને ભોગ બનનાર પરિવાર, સામાજિક આગેવાન હરેશભાઈ ચૌહાણ સહિતના આગેવાનો લોકોએ રજૂઆત કરી હતી કે જેમાં જણાવ્યા અનુસાર ચોટીલા શહેરની યુવતીને વઢવાણ કસ્બા શેરીનો રહીશ ડીમ અકિલ ઇકબાલભાઈ તારીખ 6/5/2025ના રોજ યુવતીને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી લઈ ગયો છે કે જેની પોલીસ ફરિયાદ કરવા ગયા તો ગુમસુદગીની અરજી લીધી હતી, જેની હજુ સુધી કોઈ કાર્યવાહી ચોટીલા પોલીસે કરી નથી. યુવતી ઘરમાંથી કુલ 1.5 તોલાની 2 ચેન, રોકડા 1.25 લાખ, બેંક ખાતાના 70,000 લઈ ગઈ છે. બગાડી જનારે લવ જિહાદના હેતુથી પૈસા પડાવી અને કાયદેસર લગ્ન ન કરી સંમતિથી રહેવાના કરાર કર્યા છે. જ્યારે દીકરીને છોડવા પરિવારે કીધું તો તમારી દીકરીને ભૂલી જજો, જો તમારી દીકરીને પાછી મેળવવા કાર્યવાહી કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી પરિવાર દહેશતમાં છે. આરોપી માથાભારે હોવાથી દીકરીને છોડાવી આપવા માંગ કરી હતી. જો તેમ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. મારું નામ ધીરેન્દ્રભાઈ છે, ચોટીલાથી આવું છું. મારી બેનને એક છોકરો મુસ્લિમ યુવક છે ને, તે લલચાવી ફોસલાવીને લઈ ગયેલ છે. તો છેલ્લા 6 તારીખે લઈ ગયો હતો અને આજે કેટલા અઠવાડિયું થઈ ગયું તો પણ હજી પરત નથી આવેલી. ચોટીલા પોલીસ સ્ટેશન, વઢવાણ પોલીસ સ્ટેશન બધે ટ્રાય કરી પણ શું એને બ્રેન વોશ જ કરી નાખ્યું છે લવ જિહાદમાં. અને એ અગાઉ પણ એને ગુના છે, 2-3 ગુના છે મુસ્લિમ યુવકના. હજી પણ કાંઈ થયું નથી. કોણ યુવક છે, ક્યાં રહે છે? વઢવાણનો યુવક છે અને અખિલ થીમ કરીને નામ છે એનું. શું હવે તમારી માંગ છે? બસ અમારી દીકરી, અમારી બેન પાછી આવી જોઈએ. શું આજે રજૂઆત કરવા આવ્યા છે? બસ એ જ રજૂઆત કરવા આવ્યા છે કે અમારી બેનને કોઈ પણ સંજોગે પાછી લાવો. અને એ લવ જિહાદી વાળો માણસ છે અને આની પહેલા તે ગુમ જ હતો, ભાગ્ય ફરાર પણ થઈ ગયેલો હતો. કોઈ ફરિયાદ નોંધાવી? પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે બસ નિવેદન લઈને જતા રહે છે. હું ડોક્ટર સીમા પટેલ આજરોજ એક હિન્દુ યુવતી એક મુસલમાન છોકરો એને ભગાડીને લઈ ગયો છે તે સંદર્ભે આજે સુરેન્દ્રનગરના એસપી સાહેબ શ્રીને આ સંદર્ભે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. સમગ્ર હિન્દુ સંગઠન આ હિન્દુ યુવતીને પાછી પરત લાવવા માટે એક ઝુંબેશ ઉપાડી રહી છે. આ મુસલમાન છોકરો જે હિન્દુ યુવતીને ભગાડીને વારંવાર ઉપરા ઉપરી આજે લવ જિહાદનો કિસ્સાઓ બનાવે છે તે સંદર્ભે સઘન કાર્યવાહી કરે અને આપણા સમાજમાં આ કિસ્સાઓ ન બને, જેથી કરીને અમે એસપી સાહેબ શ્રીને આવેદન આપીએ છીએ અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી દીકરીને ઘર વાપસી કરાવે એવી અમારી અનુરોધ છે. કોણ યુવક છે અને ક્યાં રહે છે? સુરેન્દ્રનગરના વઢવાણ ગામથી એક અકિલ નામનો છોકરો છે જે મુસ્લિમ યુવક છે. તેને આ દીકરીને ફસાવીને એટલે કે પ્રેમજાળમાં ફસાવીને એક લવ જિહાદનો જે એજન્ડા ચલાવે છે એ સંદર્ભે આ દીકરીને ભગાડી લઈ ગયો છે. તમે રજૂઆત કરી છે છતાં ઉકેલ નહીં આવે તો કેવા કાર્યક્રમો રહેશે? તો અમારે તમામ હિન્દુ સંગઠનો, એ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે આ સમગ્ર ભારતના તમામ હિન્દુ સંગઠનો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જાશું અને દીકરીને ઘર વાપસી કરાવીશું. મારું નામ હરેશભાઈ ચૌહાણ, હું ચોટીલાથી આવું છું અને સામાજિક આગેવાન છું. ચોટીલાની અમારી એક ગરીબ પરિવારની દીકરી છે જેને ગત તારીખ 6 તારીખે વઢવાણ સુરનગરના વઢવાણનો એક મુસ્લિમ શખ્સ ભગાડીને લઈ ગયો હતો. જે શખ્સ લલચાવી, ફોસલાવી અને લવ જિહાદના ઈરાદે આ છોકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે. ત્યારબાદ એ દીકરીના માતા પિતાએ ત્યાં ચોટીલા પોલીસમાં પણ અરજી આપી હતી. એ અરજીના આધાર ઉપર વઢવાણ પોલીસે ત્યાં તેમને હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં દીકરી પરત આવવા માંગતી હોવા છતાં એન કેન પ્રકારે પોલીસે એને મળવા દીધી. એમાં એને છોકરાએ દબાવણી આપીને છોકરી ફરીવાર પાછી ત્યાંથી ભગાડીને લઈ ગયેલ છે. જેના માટે અમારી પૂરી શંકા છે, એમના મા બાપ, એમના પરિવારની પણ શંકા છે કે આ દીકરીને લવ જિહાદના ચક્કરમાં ફસાવી અને આ યુવક લઈ ગયેલો છે. અને ઝાલાવાડનો એક ઇતિહાસ પણ છે. વારંવાર આવા બનાવો બને છે. જેથી કરીને આજે અમે બધા સનાતની સંગઠન સુરનગર જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના આજે મહિલાઓ અને પુરુષો તેમજ અમારા તમામ સનાતનના સંગઠનો દ્વારા આજે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવેલા છીએ કે આજે હિન્દુ ધર્મની જે દીકરીને લલચાઈ ફસલાવીને લઈ ગયેલો જે ઇસમ છે
ઝાલાવાડ પોલીસ એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને તુરંત એ દીકરીને પાછી લાવવામાં આવે, કારણ કે આની પાછળ એક ષડયંત્ર છે. આ ઈસમ વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ આવી પ્રકૃતિ કરવા માટે ટેવાયેલો છે. અને જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આ દીકરીના હિતમાં, આ પરિવારના હિતની અંદર આ દીકરીના, હું તમને જણાવું, 15 દિવસ પછી તો એના લગ્ન હતા. આજ એના પરિવારની સ્થિતિ પણ કફોડી બનેલી છે. ત્યારે એ પરિવારને અમારી એક સનાતનીના ધર્મના ભાગરૂપે અમે સૌ એની સાથે ઉભા રહ્યા, ખભા મળીને ઉભા રહીશું. જરૂર પડે તો આ ન્યાય માટે થઈને ઝાલાવાડ બંધનું એલાન આપશું. ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાય તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે. જેથી કરીને હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ નીમવામાં આવે અને લેડીઝ પોલીસને આ તપાસ કરી અને ઝાલાવાડ પોલીસ ઉપર અમને પણ ભરોસો છે, પણ ઉચ્ચ કક્ષાએના આદેશો થાય અને ઉચ્ચ કક્ષાએની તપાસ થાય અને અમારી દીકરી અમને સનાતન ધર્મમાં પાછી આવે અને આ સામેનો ઈસમ જે કાંઈ છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. આની પાછળ કોઈ લવ જેહાદનું ષડયંત્ર છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી મારી માંગણી છે. જય હિન્દ, જય ભારત. ઘટનાના મર્ડર થઈ જાય છે આ રીતના લઈ જઈને. અને બીજું એ કે પછી અમને લોકોને પાછળથી જાણ થઈ કે ઘરમાંથી ઘણા પૈસા ને દાગીના પણ દીકરી લઈ ગઈ છે. એ તો જો કે વહી ગયું એટલે આપણે કંઈ એવું કંઈ ચેક કર્યું ના હોય. લગ્નની તૈયારી હતી, 15 દિવસ પછી તેમને જે કંઈ સગવડ ને બધું ફિક્સ કરેલું હતું અને આવી રીતના થયું છે. છોકરી માની પણ ગઈ હતી, પાછી આવી પણ જાણ થઈ હતી, પણ છોકરો બ્લેકમેલ કરે છે કે એનો વિડીયો ને અહીંયા કંઈક ઉતારી લીધો છે એવો, એટલે જબરદસ્તી એને હાથ પકડીને ત્યાંથી પોલીસ ચોકીમાંથી લઈ ગયો છે. વઢવાણ પોલીસ ચોકીમાં સાહેબ પટેલ સાહેબ હસ્તક દીકરીને જ્યારે હાજર કર્યા ત્યારે પણ ત્યારે મળવા માટે દીકરી માની ગઈ કે મારે પરમિશન આપી હતી, હિન્દુ બની જવું, મારો ચાંદલો કરીને મને પાછી લઈ જાઓ. લઈ જાઓ. પણ છેલ્લી ઘડીએ સાહેબે એને ઓલાને મળવા દીધું. મળવા જો દીધું. ન મળવા દીધું હોત ને તો ઈ તો દીકરી દીકરી પાછી ઘરે આવી ગઈ તે હોત. રીતે આમ લઈ જ જાઓ. અને આ સાઈડ પર આવું છે પછી એને શું એને કાનમાં જે શબ્દ કીધા ને કોઈ ખ્યાલ ન હોય. અને તમે દબાવવાની છોકરી રીતે નિવેદન શું દેવા કીધું? પણ તૈયાર હતી સર. એટલે બધાની મહેનત જે હતી ને સાહેબ એ બધી ફેલ ગઈ. તો સાહેબ હવે વધારે વાત નહીં કરતા, તમારે પણ જાવું છે, પણ અમારે સાહેબ આ દીકરીનો પ્રશ્ન છે. કોઈ પણ દીકરી ઇજ્જત શું આપ પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ. તો સાહેબ આ ઈસમની વિરુદ્ધમાં અગાઉ પણ ગુના છે. એને કંઈક અમે એવું જાણવા મળ્યું, ઘણા બધા ગુના છે. 2 વર્ષ પહેલા તો કંઈ ગાયબ રહ્યો, ગાયબ રહે છે. સ્ટેમ્પના એક ગુના છે, ઘણા બધા એના વિરુદ્ધમાં ગુનાઓ છે અને પથ્થરમારાના પણ ગુનાઓ બન્યા છે અગાઉ. અમારી સાહેબ માંગણી એવી છે સાહેબ, બધાય હતી. એટલે અમે આજે સીમિત લોકો જ આવ્યા છીએ. ઝાલાવાડના અમારા તમામ સંગઠન, હિન્દુ સંગઠન વતી અને દીકરીના જે કંઈ હિતેચ્છુ આપ ગણો એના વતી માંગે છે. આ દીકરી કોઈ પણ ભોગે પરત આવે અને આના ચુંગાલમાંથી છોડાવવામાં પોલીસ દ્વારા, અને એવું નથી, પોલીસ અમને હેલ્પ કરે છે, પણ વધુ ઊંડાણપૂર્વક દીકરીને કોઈ લેડીઝ અધિકારી દ્વારા તપાસ થાય તો એનું સાચું કારણ જાણવા મળે કે આ એને બ્લેકમેલ કરે છે કે કોઈને કાંઈ એવું પીવડાવી દીધું છે, કોઈ ચક્કરમાં ફસાયેલી છે. આપ પણ જાણો છો ગુજરાતમાં આવા કેસો છાસવારે બનતા જાય છે. એમાં સાહેબ અમારે ચોટીલામાં વારંવાર આવા બનાવો બને છે. તો સાહેબ બધું વાત નથી કરી, પણ આપ સાહેબ પગલાં લ્યો અને અમારી રજૂઆત પહોંચાડો. જે પણ કેસ છે એની તપાસ કરવાનું ઓલરેડી તપાસ થયેલી હશે તો જોઈ લઈશું કેટલી કાયદેસરની કાર્યવાહી કરેલી છે. જી સાહેબ. બરોબર, અને એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી. અને સ્થાનિક પોલીસ तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।